નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ડરણ ગામમાંથી નશાકારક કફ સિરપની 380 બોટલ ઝડપાઈ। સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં એસઓજીનો દરોડો, નશાકારક કફ સિરપ કાર સહિત 6.65 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર। સાણંદ તાલુકાના ડરણ ગામમાં એસઓજીની ટીમે દરોડો પાડી નશાકારક કફ સિરપની 830 બોટલ ઝડપી પાડી હતી। પોલીસને નશાકારક કફ સિરપ કાર સહિત 6.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી સામે એનડીપીએસ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સાણંદ તાલુકાના ડરણ ગામના શખ્સે નશાકારક કોડેનયુક્ત કફ સિરપની બોટલ વેચાણ અર્થે ઇકો કારમાં રાખી છે તેવી બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે ડરણ ગામે ડાભીવાસમાં ગોવિંદભાઈ લાલાભાઈ ડાભીના મકાનની આગળથી ખુલ્લી જગ્યા ઉપર રેડ કરતા ઇકો કારમાંથી નશાકારક કોડેન કફ સિરપ મળી આવી હતી। એસઓજીના સ્ટાફે એફએસએલ અધિકારીની હાજરીમાં ચકાસણી કરાવતા એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું જણાઈ આવતા નશાકારક કફ સિરપની 830 નંગ બોટલ કિંમત ₹1,65,170, ઇકો ઘાટી કિંમત ₹5 લાખ મળી કુલે કિંમત ₹6,65,170નો મુદ્દામાલ કબજે કરી આરોપી રણછોડભાઈ ભૂપતભાઈ ડાભી રહે ડાભીવાસ ડરણ ગામ હાજર નહીં મળી આવતા તેની સામે એનડીપીએસની એક્ટ કલમ 8C, 21C, 29 મુજબ ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સાણંદ।